રસ્તા પર કાગળ વીણતી બહેનોનો આક્રોશ જોવા મળ્યો છે ત્યારે વૈકલ્પિક સુવિધા વગર જગ્યાઓ ખાલી કરવાની ચીમકી ઉચ્ચારી છે। છેલ્લા 40 વર્ષથી પેઢી દર પેઢી કચરો વીણવાનું કામ કરતી બહેનો મ્યુનિસિપલ પાર્ટીના ખુલ્લા પ્લોટમાં બેસીને કચરો અલગ અલગ કરવાનું કામ કરે છે। તેમાંથી એમને આવકનું એક સાધન ઊભું થાય છે। હવે સરકારે એ પ્લોટ ખાલી કરાવી બીજાને આપવાની વાત ચાલે છે, તો પ્રશ્ન એ ઊભો થાય છે કે હવે આ બહેનો ક્યાં બેસી અને કચરો અલગ પાડવાનું કામ કરશે? સ્વાભાવિક રીતે એમની આવકનો એક સાધન બંધ થઈ જાય। સરકાર એક બાજુ મહિલા સશક્તિકરણની વાતો કરે છે અને સ્વચ્છ ભારત મિશન અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં આ બહેનો સહભાગી થાય છે, તો બીજી બાજુ જે બહેનો મહેનત કરી બે પૈસા કમાવા માંગતી હોય તેમની રોજીરોટી પણ છીનવાઈ લેવાય છે। આજે અમે આવી પહોંચ્યા છીએ અમદાવાદ શહેરના હાટકેશ્વર બ્રિજ, જે હાલમાં જે વિવાદમાં છે। સમગ્ર અમદાવાદમાં હાટકેશ્વર જે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે તેની આગળ જઈએ તો લાલ બંગલા બસ ડેપોની બાજુમાં એક કોર્પોરેશનનો ગ્રાઉન્ડ આવેલું છે, જ્યાં છેલ્લા 40 વર્ષથી બહેનો, વેસ્ટ પિકર્સ બહેનો, કચરો વીણવાવાળી બહેનો, ફરીથી એકવાર તમને જણાવી દઈશ કે આપણા વિસ્તારની આજુબાજુ સમગ્ર અમદાવાદ શહેરમાં જે કચરો પડ્યો હોય સૂકો, એ બહેનો વીણતી હોય છે, આજથી નહીં પરંતુ વર્ષોથી। તે કચરો વીણવા માટે એ બહેનો અહીંયા જે કોર્પોરેશન ગ્રાઉન્ડ છે, જે અહીંયા કોર્પોરેશન દ્વારા એમને ગ્રાઉન્ડ આપવામાં આવેલું છે, તે બહેનો તે કચરો વીણીને એનું શોર્ટિંગ કરીને અલગ કરીને તેને ડમ્પ સાઇડમાં, અને અમુક કચરો જે વેપારીઓ જે કચરા જે લેવાના જે વેપાર કરતા હોય છે, જે ઉપયોગમાં લેવાતો હોય તેને આપતી હોય છે, પોતાનું આર્થિક ગુજરાન ચલાવતી હોય છે। કહી શકાય કે ગરીબ બહેનો છે, જેના માટે સરકાર વારંવાર ક્યાંક ને ક્યાંક ગરીબો માટે વારંવાર વિચારી રહી છે। વડાપ્રધાન ખાસ કરીને મહિલા સશક્તિકરણની વાતો કરતું હોય છે, તેવામાં હાલ આજે બહેનો છે તેનો એક વિવાદનો મુદ્દો સામે આવ્યો છે। બહેનોને આજે જીવન નિર્વાહ કરવાનું મુશ્કેલ બન્યું છે, કારણ કે એ બહેનોને રોજગારી આપવાની જવાબદારી તો સરકારની છે, કેન્દ્ર સરકારની છે, રાજ્ય સરકારની છે। ત્યારે એક રીતે આ બહેનો જે કચરો વીણીને આ કોર્પોરેશનનો જે પ્લોટ છે, અમે જ્યાં ઉપસ્થિત છીએ, અહીંયા કચરો વીણીને ભેગો કરતી હોય છે, શોર્ટિંગ કરતી હોય છે અને પોતાનું આર્થિક નિર્વાહ ચલાવતી હોય, અને ખાસ કરીને વડાપ્રધાનનું એક મિશન છે જેને કહેવાય છે સ્વચ્છ ભારત મિશન। સ્વચ્છ ભારત જે મિશન ચાલી રહ્યું છે તેમાં આ બહેનો મદદ કરી રહી છે, સાથે સાથે પોતાનું આર્થિક ગુજરાન જે ગવર્મેન્ટને આપવાનું હોય છે એ પોતે ચલાવી રહી છે। તેમાં આ લોકોની ઉપર આજે તલવાર ચલાવવામાં આવી છે એવું કહી શકાય છે, કારણ કે આ જે પ્લોટ છે છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનવાળા વારંવાર ખાલી કરવાની આ 100 જે બહેનો છે, જે અમદાવાદમાં કચરો વીણે છે, જે કોર્પોરેશનને મદદ કરે છે, પોતાનું ગુજરાન ચલાવે છે, સ્વચ્છ ભારત મિશન અભિયાનમાં પોતાનો સહયોગ આપે છે, તેમને બીવરાવવામાં આવી રહ્યા છે। એમને વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે તમારી પાસેથી આ પ્લોટ લઈ લેવામાં આવશે, આ પ્લોટ જે શાકભાજી જે વેચતા ફેરિયાઓ છે તેમને આપવામાં આવે છે। ત્યારે હવે આ બહેનોનું જીવન ચલાવવું મુશ્કેલ બન્યું છે। આ જે ગરીબ બહેનો છે તે મૂંઝવણમાં મુકાય છે, કારણ કે અચાનકથી આવો નિર્ણય લેવો અને સરકારની આનું કંઈક વૈકલ્પિક સુવિધા ન કરવી એ આજે ગંભીર પ્રશ્ન બન્યો છે। ત્યારે અમે આ મુદ્દો જાણવા માટે, સરકાર સુધી પહોંચાડવા માટે અમે અહીંયા પહોંચ્યા છીએ, કારણ કે ન્યૂઝ ફોર ઇન્ડિયા ગરીબોની વાતને ધ્યાનમાં લે છે। ત્યારે અમારી સાથે પ્રમુખ, આ સંગઠન પ્રમુખ રાકેશભાઈ જોડાઈ ગયા છે। સૌથી પહેલા એમની પાસેથી જાણીશું કે કેવા પ્રકારનો મુદ્દો છે, શું એમની માંગણી છે, શું વિવાદ છે। હું રાકેશ બ્રહ્મભટ્ટ છું। અમારું અમદાવાદ જનરલ મજદૂર યુનિયન આ વેસ્ટ પીકર્સ જે બહેનો છે એના માટે કામ કરે છે। આ મારું સંગઠન જે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની જે ગાઈડલાઇન બી છે આમાં, અને એ લોકો જે વેસ્ટ પીકર્સ બહેનોને એમને જે કામ કરે છે એના સપોર્ટ માટે કામ કરીએ છીએ। એમાં આ એક વેસ્ટ પીકર્સની જે આખું એ હાટકેશ્વર વિસ્તારનું જે ગ્રુપ છે નાડિયાવાસનું, એ લોકો આજથી 40 વર્ષથી અહીંયા આ જે વેસ્ટ કલેક્ટ જે રોડ ઉપર સવારે 4 વાગે કે રાત્રે 12 વાગ્યાથી જે લોકો કલેક્ટ કરવા જાય છે, જેને આપણે ગુજરાતીમાં કાગળ વીણવાવાળી બહેનો કહેવામાં આવે છે, એ બહેનો એમનો જે કચરો વીણે છે એ હલકો કચરો હોય છે અને સાઇઝ બહુ મોટી હોય છે, એટલે એ લોકો એ કચરો એમના ઘરે ભેગો કરી શકતા નથી, જેથી કરીને આ જગ્યા ઉપર વર્ષોથી, અને 40 વર્ષ જેટલા થયા છે તેટલા સમયથી એ લોકો અહીંયા જ ભેગો કરે છે, અને પછી અહીંયા એ કચરો એમનો રિસાયકલિંગ માટે જે જઈ શકે એવો હોય, કેમિકલ વેસ્ટ હોય તો એ અલગ કરે છે, અને જે યુઝફુલ છે એ કચરો આખો એમનો જે તે પ્રમાણેનું સોર્ટિંગ કરી પ્લાસ્ટિકના પ્રમાણમાં, પછી મેટલ હોય કે જે કેમિકલ હોય એ બધું અલગ કરીને એનું જે પીઠાવાળા કે એ લોકોના લોકો વેચી અને એમનું વર્ષોથી જે ગુજરાન ચલાવે છે। જે બહેનોના સશક્તિકરણને આપણી સરકાર જે બહેનોના સપોર્ટ માટે લોનો આપે છે અને ઘણી બધી સહાય કરે છે, તો અમારી સરકારને બી આ ખાસ એક રિક્વેસ્ટ છે કે આ બહેનોની એક આર્થિક સહાય તરીકે ગણો, કે તમે જે ગણો એ આ જગ્યા એમને આપી અને આ એમને સપોર્ટ રહો, અને આ જે છે એ અમદાવાદ, સ્વચ્છ અમદાવાદ, ગ્રીન અમદાવાદ કરવામાં એમનો બી એક બહુ મોટો સિંહ ફાળો ગણી શકાય। આ એવું એમનું કામ છે।
અને આ વેસ્ટ પીકર્સ પૂરા અમદાવાદમાં જેટલા બહેનો છે એ જે કામ કરે છે એ તમે જો એનું સર્વે કરો તો સૌથી મોટું અમદાવાદનું સફાઈ કરવાનું કામ એ આ વેસ્ટ રિસાયકલિંગ માટેનો જે બહેનો કલેક્ટ કરે છે એ કાગળ વીણાવાળી બહેનનો સૌથી મોટામાં મોટો સ્વચ્છ અમદાવાદ, સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારતનો એમનો સૌથી મોટો સિંહ ફાળો છે. અને એમનો એ આ જે ઉત્કૃષ્ટ કામગીરી છે એમને આપણે ભૂલી શકતા નથી. એ જે કામ કરે છે એમને આપણે બને ત્યાં સુધી અમારા સરકારને ખાસ નિવેદન છે અને રિક્વેસ્ટ છે કે એમને સપોર્ટ કરે અને એમને આ જગ્યા છે એમને કાયદેસર રીતે એમને બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી કરી શકે છે. સપોઝ કે આ રીતે જે ચકુડિયા મહાદેવ જે સોસાયટીનો જે કચરો જ્યાં આગળ ઠલવાઈને ત્યાં આગળ બી બહેનો બેસીને બી કામ કરે છે. તેને સેવા જેવી સંસ્થાને એનું જાળવણી માટે સોંપ્યું છે. અને અમે બી એટલા સુધી અમે તો તૈયારી છીએ કે એમને જો આ જગ્યાનું એમના ભાડાનું પર્પઝ હોય તો અમે આ બહેનો કે અમારું સંગઠનનું ભાડું આપી એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કચરો જે સોસાયટીનો એનો સોર્ટિંગ કરી અને એ સ્વચ્છ અમદાવાદના કામમાં અમે બી સહભાગી થવા માટે અમે તત્પર છીએ. જે રીતે હાલ અમારી સાથે બહેન જોડાઈ ગયા છે, જે રીતે રાકેશભાઈએ કહ્યું છે કે કોર્પોરેશન જો ભાડું વસૂલવા માંગતું હોય અમારી પાસેથી, જે રીતે કોર્પોરેશનનો નિર્ણય કરવામાં આવનાર છે આવનારા દિવસોમાં, એ લોકોની એવી વાત એ લોકો જે વાત કરી રહ્યા છે કે રિક્ષાવાળાઓને ફેરિયાઓને ભાડે આપવાનું છે. તો આ બહેનો એવું કહી રહી છે કે અમે પણ ભાડું આપવા તૈયાર છે. એ શું છે વાત તમે જણાવો. મારું નામ નાળિયા લક્ષ્મીબેન જયંતિભાઈ નાળિયા, હાટકેશ્વર લાલ બંગલા નહેરુનગરમાં રહીએ છીએ. અમે આ 40 વર્ષથી અમે આ કચરાનું કામ કરીએ છીએ. આજ સુધી અમે અમારા નાનપણથી અમે એ કામ કરીએ છીએ. આજે અત્યારે અમને કોર્પોરેશનવાળા એમ કહે છે કે તમે અહીંથી ખાલી કરો. અહીંથી ખાલી કરીને અમે જઈએ કે એક બાજુ નરેન્દ્ર મોદી એમ કહે છે કે સ્વચ્છ ભારત, તો સ્વચ્છ ભારતમાં અમે ભાગ લઈએ છીએ, બરાબર. અને જે કચરો મોટામાં મોટો અમે ઉપાડીએ છીએ, તો વાલ્મીકીઓને તમે મોટા પગાર આપો છો, સેલેરી મોટી આપો છો, તો અમારા નાળિયા સમાજનું શું? નાળિયા સમાજમાં કંઈ મળતું નથી અમને. અને અમારે અહીંયાથી અમને ખાલી કરાવવાની એટલી અમારી મહેરબાની. આમ નરેન્દ્ર મોદી એમ કે મહિલાઓ પગભર ઊભી રહો, મહિલાઓ સશક્તિકરણ ઊભી રહો, સ્વચ્છ ભારતમાં ઊભી રહો. તો અત્યારે અમે એ રીતના અમે મંજૂર છે એમને ભાડામાં આપવા માટે અમે મંજૂર છે. તો કેમ અમને ખાલી કરવાની શું જરૂરત પડી એમને? એ એક બાજુ કે ફેરિયાઓને આપવાની, એક બાજુ કે કોમ્પ્યુટરવાળાને આપવાની. હવે તો અમારા કોમ્પ્યુટરવાળા મોટા ફ્લેટમાં રહેતા હોય, મોટા એ માલદાર પાર્ટી હોય, તો એમને આપવાની, તો અમને કેમ નહીં આપવાની? 5-5 કરોડની જમીન એમને આપો, 5-5 હજાર વાળની, તો અમને કેમ નહીં? અમે શું ગુનો કરીએ એમનો? તમે કોને રજૂઆત કરી છે અને કોણ તમને આવી વાત કરે છે? ઘણીવાર કોમ્પ્યુટરને આપવાની ફેરી કોણ આવી રીતે બે વાતો કરે? કોર્પોરેશનવાળા એ જે વિરાટનગર સાહેબો છે ને, ત્યાં જઈને સાહેબ મેનો અત્યારે ભોજક સાહેબ અત્યારે નવા આવ્યા છે, એમનું નામ આવડતું નહીં, એમને નવા સાહેબ આવ્યા છે અત્યારે. તો એ લોકો અમને વારંવાર ખાલી કરાવવાનું કહે છે. તો અમે જઈએ કે આમ કે આત્મનિર્ભર બનો બહેનો, પગભર ઊભી રહો. તો અમે પગભર ઊભી રહેવા તૈયાર છે, તો અમને કેમ આવું કરે છે? રોડ ઉપર જઈએ તો રોડથી બહાર કાઢે, રોડથી બહાર અંદર મોકલે. હવે અમે અહીંથી નીકળવા માગતા નથી. એમને જે કરવું હોય પછી નાના બાળકો લઈને, બધા નાના બાળકો. કેટલી બહેનો છો આપ? અહીંયા આમાં 60, 70, 80, 100 બહેનો બધી. 100 જેટલી બહેનો. સમગ્ર અમદાવાદમાં આપ આ કચરો વીણવાનું કામ કરો? સમગ્ર અમદાવાદમાં જે અમારું ગુજરાન જ આમાં ચાલે છે. આ કામ જ અમારું છે. આ કામ અમારા નાનાથી મોટા બધા આ જ કામ કરે છે. કેટલા વર્ષોથી આપ? કેટલા હવે 40 થી 50 વર્ષ થઈ જવા આવ્યા અમારે. ત્યાંથી અમે આ જ કામ કરીએ છીએ. અમારી સાસુ સસરા આ કામ કરતા હતા, એ લોકો ઓફ થઈ ગયા, પછી અમે અત્યારે આ કામ અમે કરીએ છીએ. અત્યારે અમે અહીંયા જ કરતા હતા? પ્લોટ અહીંયા જ આ પ્લોટ પર, આખા ચલંગા રોડ પર અમે અહીંયા જ કરતા હતા કામ. કોઈ અત્યાર સુધી તમને કોઈ ગવર્મેન્ટે લેખિતમાં કોઈ એવું આપ્યું છે આ કામ કરવાની કોઈ માહિતી અત્યાર સુધી? લેખિતમાં અમને આપી નથી, લેખિતમાં મૌખિકમાં આપી ગયા છે. કોઈ કાગળ મળ્યું છે અમને કોર્પોરેશન થ્રુ? કોર્પોરેશનમાં તમે પેલા શું નામ એમના જોડે તમે આપણે અરજી આપી હતી, એ અરજીની કોપી લેવાની ના પાડેલી. આ માટે બી એમને લેખિત બી રજૂઆત માટે ગયેલા, પણ લેખિત રજૂઆત અરજી આપેલી, પણ અરજી બી એ લોકોએ સ્વીકાર કરેલ નથી. એટલે જેથી દફતરે એમને કોઈ નોંધ લેવાયેલ નથી. અચ્છા, આ વિવાદ થયા પછી તમે અરજી આપવા ગયેલા પણ એ લોકોએ અરજી સ્વીકારી નથી? કરેલ નથી. બેનોના ચપ્પલ સુધી અધિકારીઓએ છૂટા મારે. આ બેનને ચપ્પલ, હું ત્યારે હાજરમાં નથી, આ બેનને ચપ્પલ છૂટા. દિવસ પહેલા
લગભગ 3-4 મહિના થઈ ગયા. અહીંયા કોર્પોરેશનમાં જ? હા, કોર્પોરેશનમાં ગાડીઓ આવી હતી. ચપ્પલ મારે તારા પછી અમે લોકોએ અરજી આપી હા. છે અને અમે સરકારને એટલી રિક્વેસ્ટ કરીએ કે અમને તમે લોકો કંઈ સહાય ના કરો તો કંઈ નહીં, પણ જે અમે મહેનત કરીને લાવીએ છીએ એ તો અમને શાંતિથી ખાવા દો. પણ સરકાર માન્ય રાખવા તૈયાર જ નથી સરકાર. હા, અને બીજી વાત કે અમે બીસી કુમ છીએ બરાબર, તો કોઈ અધિકારીનો એ હક બનતો નથી કે અમને બીસી કુમનો આલતુ ફાલતુ બોલી જાય. જ્યારે એમને અમારી જાત ઉપર ગયા ત્યારે અમે અરજી આપવા ગયા, અમે 8-8 દિવસ ખાવા નથી ખાધું અને અમે ધોળા કર્યા, પણ કોઈ અધિકારી માન્ય રાખવા તૈયાર નથી. જે રીતે હાલ જે વિવાદ સામે આવી રહ્યો છે, તમામ બહેનો છે, ગરીબ બહેનો છે, છેલ્લા 40 વર્ષથી એમના પરિવાર પણ આ જ કામ કરતું હતું અને એ લોકો પણ આજે આ જ કામ કરી રહ્યા છે અને આ પ્લોટમાં 40 વર્ષથી કામ કરી રહ્યા છે. અચાનકથી આ વિવાદ સામે આવતા એ લોકોની રોજગારી છીનવાતા ક્યાંક ને ક્યાંક જે ગવર્મેન્ટને મદદ કરી રહ્યા છે, સ્વચ્છતા અભિયાનમાં સહયોગ કરી રહ્યા છે, તેમાં એમને ક્યાંક ને ક્યાંક વિવાદ ઊભો થતાં કોર્પોરેશનમાં અરજી પણ આપવા ગયા હતા, પરંતુ કોર્પોરેશને અરજી સ્વીકારી નથી. આરોપ તો એવા પણ લાગી રહ્યા છે કે કોર્પોરેશનના અધિકારીઓ અમને જૂતા માર્યા છે, ચપ્પલો મારી છે. હવે આ વાતો ક્યાં સુધી યોગ્ય છે, ક્યાં સુધી તથ્ય છે, તે તમામ મુદ્દાઓ પર આગળ આવનારા દિવસોમાં અમે તમને જણાવીશું. ત્યાં સુધી કેમેરામેન સારથી શાહ સાથે કમલેશ સોડા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.